છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી વિડીયો સામે આવ્યો છે, જેમાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા છે. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં મહિલા કુટુંબ નિયોજનનું ઓપરેશન કરી પરત ઘરે આવતા મહિલાને 108 ઘરે પહોંચી શકી ન હતી. નસવાડી તાલુકાના નલિયાબારી ગામની મહિલા બિલકુંતાબેન રાગેશભાઈ જેઓ કુટુંબ નિયોજન અંતર્ગત નસવાડી દવાખાને ઓપરેશન માટે ગયા. ઓપરેશન થયા પછી પોતાના ઘરે નલિયાબારી ગામે જવા માટે 108 મૂકવા માટે જાય છે, પરંતુ 5 કિલોમીટર દૂર ઉતારવી પડે છે, કારણ કે નલિયાબારી ગામે 108 પહોંચી શકતી નથી. જેથી નિશાના ગામ છે જ્યાં ઉતારી દેવામાં આવે છે. નલિયાબારી ગામમાં લોકો પોતાના પ્રાઇવેટ સાધન મારફતે આ મહિલાને પોતાના પ્રાઇવેટ સાધનમાં લઈ જાય છે. 108 નિશાણા ગામથી પાછી ફરે છે. નલિયાબારી ગામે આઝાદીના આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ રોડ રસ્તા નથી, એટલે આ 108ને વચ્ચેથી પાછું વળવું પડ્યું. તો ગામના લોકો આ રસ્તો વહેલી તકે બનાવી આપે તેવી માંગ કરી રહ્યા છે. રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી. આજે ફરી એક વખત નસવાડી તાલુકાના નલિયાબાર ગામેથી એક તસવીર સામે આવી છે. નસવાડી તાલુકાના નલિયાબાર ગામની મહિલા કુંતાબેન રાગેશભાઈ જેઓ કુટુંબની યોજના અંતર્ગત જે નસવાડી દવાખાના ખાતે ઓપરેશન માટે જાય છે. ઓપરેશન થયા પછી નસવાડી દવાખાનામાંથી 108 પોતાના ઘરે એટલે કે નલિયાબાર ગામે મૂકવા જાય છે, પરંતુ નલિયાબાર ગામમાં રોડ રસ્તાનું ઠેકાણું ન હોવાના કારણે એ 108 એમના નલિયાબાર ગામ સુધી પહોંચી નથી શકતી અને નિશાણા ગામ કરીને ગામ આવેલું છે, ત્યાં નિશાણા ગામ સુધી જ 108 જાય છે અને ત્યાંથી મૂકીને પછી રિટર્ન નસવાડી ફરે છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આ નલિયાબાર ગામના લોકોને આજ દિન સુધી રોડ જેવી સુવિધા આપવામાં નથી આવેલી. ત્યારે સરકારને અમે પૂછવા માંગીએ છીએ, તમે એક રોડ ને એક નારું બનાવી દેવાથી વિકાસ કર્યા કરો છો, તો આ નલિયાબાર ગામના લોકોને એક રોડ ને એક નારું બનાવી આપે એવી તમારી પાસે આશાને અપેક્ષા રાખીએ છીએ. અગાઉ પણ રોડ રસ્તાની સુવિધા ન હોવાના કારણે નલિયાબાર ગામનું બાળક 2 વર્ષ અગાઉ 108 સમયસર ન પહોંચવાના કારણે એને સમયસર દવાખાનાની અંદર સારવાર ન મળવાના કારણે એ બાળકે જીવ ગુમાવી દીધેલો હતો. આવા તો અઢળક કિસ્સા અમારા વિસ્તારમાં બને છે, છતાં પણ સરકાર મૌન ધારણ કરીને બેઠી છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, અગાઉ પણ નલિયાબાર ગામની 2-3 મહિલા સગર્ભા મહિલા છે, તો એમને પણ અમારે આવી રીતના જ અમારે દવાખાને લઈ જવા માટે આવી હાલાકી ભોગવવાનો વારો આવશે. તો અમે કહેવા માંગીએ છીએ સરકારને, જો આદિવાસી વિસ્તારમાં અને આદિવાસી પ્રજાનો વિકાસ કરવામાં કોઈ રસ ના હોય તો એ અમને કહી દે, જેથી કરીને અમે એ પ્રમાણે વ્યવસ્થા કરી રાખીએ. અમારે આવનારા સમયમાં 2-3 મહિલાને હજુ પણ દવાખાને લઈ જવાની છે, એટલે સરકારે જો રોડ મંજૂર થયેલો છે છતાં પણ આજ દિન સુધી કામ નથી ચાલુ કરેલું, તો સરકાર નહીં કરવાની હોય તો એ અમને કહી દે, એટલે આવનારા સમયમાં અમે ગામના લોકોને સાથે રાખીને પછી અમે કામગીરી ચાલુ કરીને અમારે અવર જવર કરવા માટે વ્યવસ્થા અમે કરીશું. રસિકભાઈ ભીલ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.